જય શ્રી ગણેશ, જય માતાજી, હર હર મહાદેવ. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે આપણે જાણીશું 6 એપ્રિલ 2026થી 12 એપ્રિલ 2026 સુધીનું મેષ રાશિથી મીન રાશિ સુધીનું સાપ્તાહિક રાશિફળ. તો ચાલો મિત્રો શરૂ કરીએ આ સપ્તાહના શુભ રાશિફળની વિગત. સાપ્તાહિક રાશિફળ 6 એપ્રિલથી 12 એપ્રિલ 2026. મેષ રાશિ. આ સપ્તાહ તમારા માટે નવી તક અને નવી શરૂઆત લઈને આવી રહ્યો છે. નોકરીમાં આગળ વધવાની તક મળશે. કામકાજમાં તમારી મહેનત દેખાશે અને ઉચ્ચ અધિકારીઓ ખુશ રહેશે. વેપાર કરતા લોકો માટે નફાનો સમય રહેલો છે. ખાસ કરીને જૂના ગ્રાહકો દ્વારા લાભ મળી શકે છે. આ સપ્તાહમાં પરિવારની જવાબદારી વધશે, પરંતુ તમે તે સારી રીતે નિભાવશો. આર્થિક સ્થિતિમાં સુધારો થશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે. પ્રેમ જીવનમાં સંબંધ મજબૂત થશે, પરંતુ ગુસ્સો અને ઉતાવળ ટાળવી ખૂબ જ જરૂરી છે. આરોગ્ય સારું રહેશે. માત્ર માથાના દુખાવા અથવા ગરમીની સમસ્યા થઈ શકે છે. શુભ દિવસ છે બુધવાર. શુભ રંગ છે લાલ. ઉપાય જોઈએ તો હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો. વૃષભ રાશિ. આ સપ્તાહ ધીરજ અને સમજદારીથી ચાલવાનો છે. નોકરીમાં કામનો ભાર વધશે, પરંતુ પરિણામ સારું મળશે. વેપારમાં રોકાણ કરતાં પહેલાં સારી રીતે તપાસ કરો. આ સપ્તાહમાં કોઈ અટકેલા કામ પૂર્ણ થવાની શક્યતાઓ રહેલી છે. ઘર પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે, પરંતુ નાની વાતે ઝઘડો ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. આર્થિક રીતે સમય સામાન્ય છે, પરંતુ નવા ખર્ચને કારણે બચત ઓછી થઈ શકે છે. પ્રેમ જીવનમાં વિશ્વાસ વધશે. લગ્નની વાત આગળ વધી શકે છે. આરોગ્યમાં પેટ અને ગેસની સમસ્યા થઈ શકે છે. શુભ દિવસ છે શુક્રવાર, તેમજ શુભ રંગ છે સફેદ. ઉપાય જોઈએ તો શિવલિંગ પર દૂધ અર્પણ કરો. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ લાભદાયી સાબિત થશે. નોકરીમાં પ્રગતિ થશે અને નવી તક મળશે. જો તમે ઇન્ટરવ્યૂ અથવા પરીક્ષા આપી રહ્યા હો તો સફળતા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. વેપારમાં ધન લાભ થઈ શકે છે, પરંતુ ભાગીદારીમાં સાવચેતી ખાસ રાખવી. પરિવારમાં શુભ સમાચાર મળી શકે છે. આ સપ્તાહમાં મુસાફરીના યોગ બની રહ્યા છે અને મુસાફરીના લાભદાયી રહેશે. પ્રેમ જીવનમાં ખુશી રહેશે. નવા સંબંધ શરૂ થવાની શક્યતાઓ રહેલી છે. આરોગ્ય સારું રહેશે, પરંતુ ઊંઘ પૂરી કરવી. શુભ દિવસ છે ગુરુવાર. શુભ રંગ છે લીલો. ઉપાય જોઈએ તો ગણપતિ દાદાને મોદક ચડાવો. કર્ક રાશિ. આ સપ્તાહ કર્ક રાશિના જાતકો માટે ભાવનાત્મક રહેશે. મન થોડું અશાંત રહી શકે છે, પરંતુ તમારો આત્મવિશ્વાસ તમને આગળ વધારશે. નોકરીમાં કોઈ નવી જવાબદારી મળી શકે છે. કામમાં ધ્યાન રાખશો તો સફળતા જરૂરથી મળશે. વેપારમાં ધીમે ધીમે પ્રગતિ થશે. પરિવારમાં કોઈના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે, પરંતુ ઉધાર આપવાનું ખાસ ટાળો. પ્રેમ જીવનમાં ગેરસમજ ટાળવી જરૂરી છે. આરોગ્યમાં થાક અને કમજોરી જણાઈ શકે છે. શુભ દિવસ છે સોમવાર, તેમજ શુભ રંગ છે ક્રીમ. ઉપાય જોઈએ તો ઓમ નમઃ શિવાય 108 વખત રોજ જાપ કરો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ શુભ રહેલું છે. તમારા માન સન્માનમાં વધારો થશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી તક મળી શકે છે. વેપારમાં મોટા લાભના યોગ બની રહ્યા છે. નવી ડીલ અથવા નવો ઓર્ડર મળી શકે છે. પરિવારમાં આનંદ રહેશે. શુભ પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને પૈસાની આવક વધી શકે છે. પ્રેમ જીવનમાં મીઠાશ રહેશે અને લગ્ન યોગ પણ બની શકે છે. આરોગ્ય સારું રહેશે. માત્ર ગરમીથી ખાસ બચવું. શુભ દિવસ છે રવિવાર, તેમજ શુભ રંગ છે સોનેરી ગોલ્ડન. ઉપાય જોઈએ તો સૂર્યનારાયણ ભગવાનને જલથી અર્ઘ્ય આપો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ વિચાર અને આયોજનનો સમય રહેલો છે. નોકરીમાં કામ વધશે, પરંતુ તમારી મહેનત રંગ લાવશે. વેપારમાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ ધીરજ રાખશો તો નફો જરૂરથી મળી શકે છે. પરિવારમાં કોઈ નાની વાતે તણાવ આવી શકે છે. વાતચીતથી ઉકેલ લાવજો. આર્થિક રીતે ખર્ચ વધી શકે છે, ખાસ કરીને ઘર અથવા વાહન સંબંધિત ખર્ચ. પ્રેમ જીવનમાં સ્થિરતા રહેશે, પરંતુ અહંકાર જરૂરથી ટાળો. આરોગ્યમાં ગળા અથવા શરદીની સમસ્યા થઈ શકે છે. શુભ દિવસ છે બુધવાર. શુભ રંગ છે વાદળી. ઉપાય જોઈએ તો તુલસી માતાના ક્યારામાં પાણી ચડાવો.
તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાગ્યશાળી સાબિત થઈ રહેશે. નોકરીમાં નવી તક મળી શકે છે, વેપારમાં પ્રગતિ થઈ શકે છે, નવા લોકો સાથે સંબંધ મજબૂત બની શકે છે. આ સપ્તાહમાં અટકેલા પૈસા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. પરિવારમાં સુખ શાંતિ રહેશે, કોઈ શુભ સમાચાર સંભળાવવા મળશે. પ્રેમ જીવનમાં આનંદ રહેશે, નવા સંબંધો મજબૂત થશે. આરોગ્યમાં કમર અથવા પીઠમાં દુખાવો થઈ શકે છે. શુભ દિવસ છે શુક્રવાર, શુભ રંગ છે ગુલાબી. ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરો. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ સંયમ રાખવાનો ખાસ રહેલો છે. કામકાજમાં ઉતાવળ ન કરવી, નોકરીમાં કોઈ વાતચીતથી તણાવ આવી શકે છે, વેપારમાં ધન લાભ થઈ શકે છે, પરંતુ ભાગીદારીમાં વિશ્વાસથી વધારે તપાસ રાખવી. પરિવારમાં કોઈ સભ્ય સાથે મતભેદ થઈ શકે છે. આર્થિક રીતે આવક રહેશે, પરંતુ ખર્ચ પણ એટલો જ વધશે. પ્રેમ જીવનમાં શંકા અને ગુસ્સાથી ખાસ બચવું જરૂરી છે. આરોગ્યમાં બ્લડ પ્રેશર અથવા માથાનો દુખાવો થઈ શકે છે. શુભ દિવસ છે મંગળવાર, શુભ રંગ છે મરૂન. ઉપાય જોઈએ તો શ્રી હનુમાનજી મહારાજને સિંદૂર જરૂર ચડાવો. આ સપ્તાહ ધન રાશિના જાતકો માટે શુભ રહેશે. નોકરીમાં સફળતા મળી શકે છે અને નવી તક પ્રાપ્ત થઈ શકે છે. વેપારમાં લાભ થઈ શકે છે. આ સપ્તાહમાં મુસાફરીનો યોગ બની રહ્યા છે અને મુસાફરી સફળતા અપાવશે. પરિવારમાં આનંદ રહેશે અને શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે, નવા સ્ત્રોતથી આવક વધશે. પ્રેમ જીવનમાં ખુશી રહેશે અને લગ્ન યોગ બની શકે છે. આરોગ્ય સારું રહેશે. શુભ દિવસ છે ગુરુવાર, શુભ રંગ છે પીળો. ઉપાય જોઈએ તો ગુરુવારનો દિવસે પીળી દાળનું દાન કરો. આ સપ્તાહ મકર રાશિના જાતકો માટે મહેનત અને સંઘર્ષનો રહેલો છે, પરંતુ અંતે લાભ જરૂરથી મળી શકે છે. નોકરીમાં કામ વધશે, ધીરજ રાખશો તો સફળતા જરૂરથી મળશે. વેપારમાં ધીમે ધીમે લાભ મળી શકે છે. નવી શરૂઆત કરતા પહેલા મધ્ય સપ્તાહ શુભ છે. પરિવારમાં જવાબદારી વધશે, આર્થિક રીતે ખર્ચ વધશે. બચત પર ધ્યાન આપો. પ્રેમ જીવનમાં ગેરસમજ થઈ શકે છે, વાતચીતથી ઉકેલ લાવી શકો છો. આરોગ્યમાં થાક અને કમજોરી જણાઈ શકે છે. શુભ દિવસ છે શનિવાર, શુભ રંગ છે રાખોડી. ઉપાય જોઈએ તો શનિદેવને તલનું તેલ ચડાવો. કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ શુભ સંકેત આપી રહ્યો છે. નોકરીમાં માન સન્માન મળી શકે છે. વેપારમાં લાભ થઈ શકે છે. નવા લોકો સાથે જોડાણ થઈ શકે છે. આર્થિક રીતે ધન લાભ થઈ શકે છે. ખાસ કરીને અટકેલા પૈસા પાછા મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવારમાં શુભ સમાચાર મળશે. પ્રેમ જીવનમાં ખુશી રહેશે. લગ્નની વાત આગળ વધી શકે છે. આરોગ્ય સારું રહેશે, પરંતુ માનસિક તણાવ ટાળો. શુભ દિવસ છે શનિવાર, શુભ રંગ છે જાંબલી. ઉપાય જોઈએ તો શનિ મંત્ર ઓમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રના જાપ જરૂરથી કરો. અંતિમ રાશિ મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ આધ્યાત્મિક અને શુભ રહેશે. કામકાજમાં સફળતા મળશે, નોકરીમાં પ્રગતિ થશે, વેપારમાં લાભ થશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે. પરિવારમાં શાંતિ રહેશે અને કોઈ શુભ સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પ્રેમ જીવનમાં લાગણી વધશે અને સંબંધ મજબૂત બનશે. આરોગ્યમાં પગ અથવા કમરમાં દુખાવો થઈ શકે છે. શુભ દિવસ છે સોમવાર, શુભ રંગ છે આકાશી. ઉપાય જોઈએ તો શિવલિંગ પર જળ અર્પણ કરો. સપ્તાહનો ખાસ ઉપાય જોઈએ. આ સપ્તાહમાં સોમવારના દિવસે શિવ મંદિરે જઈ દૂધ, જળ શિવલિંગ પર અભિષેક જરૂરથી કરો અને ઓમ નમઃ શિવાય ના જાપ જરૂરથી કરો, તો સમગ્ર સપ્તાહમાં શુભતા વધશે. દરેક મિત્રો, તમને આ સાપ્તાહિક રાશિફળ ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌના પ્રેમ અને સહયોગ આપો. આવો જ આવો મળતો રહે એવી પ્રાર્થના. હર હર મહાદેવ.